ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફક્ત 2 ચમચી તેલમાં એકદમ હેલ્ધી ટેસ્ટી મગની દાળનો નવો નાસ્તો. આ નાસ્તો એકવાર બનાવીને ખાશો ને તો અઠવાડિયામાં 4 વાર બનાવવો પડશે. પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એટલો ટેસ્ટી કે બાળકોથી લઈ નાના મોટા બધા તૂટી પડશે. તો ચાલો જબરજસ્ત હેલ્ધી ટેસ્ટી નાસ્તાની રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગની દાળનો નવો નાસ્તો બનાવવા માટે 1 વાટકી મગની દાળ લેશું. 1 વાટકી મગની દાળ સાથે 2 ટેબલસ્પૂન જેટલી આપણે અડદની દાળ લેવાની છે અને બંને દાળને સારી રીતે મિક્સ કરી અને આપણે ખૂબ પાણી ઉમેરી 3 થી 4 વાર દાળને વોશ કરી લેશું. જો તમારી પાસે ઘરમાં અડદની દાળ ના હોય તો તમે ફક્ત મગની દાળ સાથે પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો. જો હોય તો 1 કે 2 ચમચી જેટલી ઉમેરી દેવાની. હવે આ જે નાસ્તો છે ને એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે, શાકભાજી છે અને નાસ્તો બનાવવામાં સમય ફક્ત 5 જ મિનિટનો લાગશે અને ટેસ્ટી તો એટલો ને કે તમે એકવાર બનાવશો ને તો ગેરંટી છે કે તમારે અઠવાડિયામાં 4 વાર આ નાસ્તો બનાવવો પડશે. તો તમે જુઓ, દાળને મેં ખૂબ સારી રીતે ધોઈ લીધી છે. હવે દાળમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી સારું પાણી ઉમેરી દાળને મિનિમમ 2 કલાક પલાળી દેશું. જો તમારે નાસ્તાને સવારમાં બનાવવો હોય તો તમે ઓવરનાઇટ પણ દાળને પલાળી શકો છો. લગભગ 2 કલાક પછી તમે જુઓ સારી રીતે આપણી દાળ પલળીને ફૂલી ગઈ છે. તો હવે દાળમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી દાળને પીસવા મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આની અંદર 2 તીખા લીલા મરચાં અને 2 નાના આદુના ટુકડા ઉમેરીએ. દાળ પીસવા પૂરતું ફક્ત 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને એકદમ સ્મૂધ એવી દાળને પીસી લઈએ. તો અહીંયા તમે જુઓ, ના તો વધુ પડતી ઘાટી કે ના એકદમ પતલું, આવું મીડિયમ ખીરું તમારે દાળનું તૈયાર કરવાનું. તો આ જો ઘાટું લાગતું હોય તો હજી તમે થોડું પાણી ઉમેરી શકો છો. હવે ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરીએ. તો 1/4 કપ જેટલા બારીક કાપેલા ગાજર, થોડા ગાજર હું રાખીશ જેને પછી ઉપયોગ કરીશ. સેમ એ જ રીતે મેં અડધા કપ જેટલી મકાઈ લીધી છે. કાચા જ મકાઈના દાણા લેવાના છે, થોડા એને રાખી દેશું. અડધું મેં અહીંયા બારીક કાપેલું કેપ્સિકમ અને 1 નાની બારીક કાપેલી ડુંગળી લીધી છે. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. હવે 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા, અડધી ચમચી હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું મીઠું. આમાં બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના અને આપણું નાસ્તાનું ખીરું તૈયાર થઈ ગયું. તો બીમાર વ્યક્તિ હોય એને પણ તમે આપશો ને તો એમને પણ મોઢે લાગશે, સ્વાદ આવશે. એટલો જબરજસ્ત ટેસ્ટી આ નાસ્તો છે. સાથે બોડીમાં તાકાત તો આવશે જ. તો તમે જુઓ, મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું. હવે નાસ્તાને હલકો ફ્લફી ફૂલેલો અંદરથી સોફ્ટ અને જાળીદાર તૈયાર કરવા ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા અથવા 1 ચપટી કરતાં થોડા વધારે કુકિંગ સોડા ઉમેરીશું અને એકદમ સારી રીતે સોડાને મિક્સ કરી લેશું. અહીંયા તમે સોડાની જગ્યાએ ચાહો તો તમે 1 ચમચી જેટલો ઈનો પણ ઉમેરી શકો છો. જો બધો નાસ્તો એકસાથે ન બનાવવો હોય તો તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એટલા નાસ્તામાં જ સોડા મિક્સ કરવાના અને બેટરને તમે ફ્રીઝમાં અઠવાડિયા સુધી સાચવી શકો છો. હવે નાસ્તાને ખૂબ જ ઓછા ઘી, તેલ કે બટરમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. અત્યારે હું આ નાસ્તો બટરમાં બનાવું છું તો 1 નાની ચમચી જેટલું બટર આપણે પેનમાં ઉમેરી દઈશું. બટરમાં આ નાસ્તાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે બટર હલકું ગરમ થાય એટલે આપણે 1 થી 1.5 ચમચા જેટલું ખીરું ઉમેરી થોડું ફેલાવી દઈશું. ત્યારબાદ થોડા ઉપર લીલી મકાઈના દાણા ઉમેરીએ. ઉપરથી થોડા લીલા ધાણા, થોડું બારીક કાપેલું ગાજર અને આવા પાતળા પાતળા કાપેલા બીટના સ્લાઇસીસ રાખી દઈશું. અને હવે નાસ્તાને ઢાંકી ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ માટે થવા દેશું. તો એક બાજુથી નાસ્તો હલકો ક્રિસ્પી અને ગોલ્ડન જેવો થાય એટલે એની સાઈડને આપણે પલટાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ નાસ્તો તમે જુઓ ફૂલેલો, ફ્લફી, મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. સાઈડ પલટાવતા બીજી બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો ફરી ઢાંકી 2-3 મિનિટ અને આપણે બીજી સાઈડ પણ થવા દેશું. લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થાય એટલે તમે જુઓ, મેં ફક્ત 1 જ નાની ચમચી બટરમાં નાસ્તો તૈયાર કર્યો. એકદમ બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયો. તો જ્યારે બંને બાજુથી સરસ નાસ્તો ક્રિસ્પી થાય એટલે આ રીતે આપણે એમાં ક્રોસ કટ લગાવીશું અને ઉપરથી 1 નાની ચમચી કરતાં પણ ઓછું બટર ઉમેરીશું. તો જ્યાં ઉપર બટર ઉમેરશો ને એ મેલ્ટ થશે અને એનો ટેસ્ટ બહુ સારો એવો લાગશે.
પણ જો તમારે ઓછું ઘી તેલ બટર ખાવું હોય તો ઉપર ઉમેરેલું બટર તમે બિલકુલ સ્કીપ કરી શકો છો. થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમ ગરમ આ નાસ્તાને સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો તમને આ ગરમા ગરમ ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી મગની દાળના નાસ્તાની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તૈયાર થયેલો નાસ્તો તમે જુઓ, એ એકદમ સોફ્ટ અને મસ્ત બન્યો છે. બાળકોને તો ઉપર ચીઝ ગ્રેટ કરીને આપશો તો એ બજારના પીઝા બર્ગર પણ ભૂલી જશે. તો એકવાર જરૂરથી આ નાસ્તાની રેસિપી ટ્રાય કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.